નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન નીટની અંદર યુનિટ 10 ધોરણ 12નું ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રની ચર્ચા કરીશું. નિવસન તંત્રની સામાન્ય માહિતી, નિવસન તંત્ર સાથે સંકળાયેલા પાસાઓ, ઘટકો, ઉત્પાદકો, વિઘટનની પ્રક્રિયા અને અનુક્રમણ, પરિસ્થિતિકીય અનુક્રમણના વિવિધ તબક્કાઓ અને તેમના પ્રકારો અને આ ચેપ્ટરને અનુલક્ષીને ઉપયોગી એવા MCQની ચર્ચાઓ આજે આપણે કરીશું. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ નિવસન તંત્રની સામાન્ય માહિતી. તો કે જૈવ ભૂગોળ પૃથ્વી પર દરેક જગ્યાએ જોવા મળતા સજીવોનું વાસ્તવિક દર્શન કરાવે છે. હવે આ ખાસ યાદ રાખવાનું. વૈજ્ઞાનિક એજી ટેન્સલીએ સૌપ્રથમ 1935માં નિવસન તંત્ર ઇકોસિસ્ટમ શબ્દ પ્રયોજ્યો. એટલે સૌપ્રથમ ઇકોસિસ્ટમ નિવસન તંત્ર શબ્દ પ્રયોજનાર વૈજ્ઞાનિક તો કે એજી ટેન્સલી, અને તેમણે વ્યાખ્યા પણ આપી, વ્યાખ્યાયિત પણ કર્યું કે નિવસન તંત્ર એ બધા જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોની આંતરક્રિયાનું પરિણામ. એટલે કે જીવંત સજીવ અને પર્યાવરણના પરિબળો વચ્ચે રચાતું આંતર સંબંધોને કારણે બનતી ઘટક એટલે નિવસન તંત્ર. ત્યારબાદ ઇપી ઓડમ તેમને નિવસન તંત્ર પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે. ઇકોલોજી, ઇકોસિસ્ટમ ઇકોલોજીના પિતા તો કે ઇપી ઓડમ. કાર્લ મોબિયરન નિવસન તંત્ર માટે જીવ પરિસ્થિતિ તંત્ર શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો દ્વારા. હવે નિવસન તંત્રની ચર્ચાઓ કરીએ. તેમાં જૈવિક ઘટકો આપણે શરૂઆતમાં વ્યાખ્યામાં એવું કીધું કે જૈવિક ઘટકો, જૈવિક કારક અને પર્યાવરણના નિર્જીવ કારકો. જૈવિક કારકો તરીકે કયા? તો કે દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને અજૈવિક ઘટકો દાખલા તરીકે સૂર્ય ઉર્જા, હવા, પાણી અને જમીન વગેરે સાથે આંતરક્રિયાથી રચાતું તંત્ર એટલે નિવસન તંત્ર. જૈવિક કારક ઘટકો તરીકે તો કે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ અને અજૈવિક ઘટકો. અને અજૈવિક ઘટકો તરીકે તો કે સૂર્ય ઉર્જા, હવા, પાણી અને જમીન. હવે કુદરતના કાર્યકારી એકમ તરીકે નિવસન તંત્રને દ્રશ્યમાન કરવામાં આવે છે, જેમાં જીવંત સજીવો એકબીજાની સાથે તેની આજુબાજુના ભૌતિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતા હોય છે. હવે નિવસન તંત્ર કદની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતાઓ ધરાવે. ઉદાહરણ તરીકે એક નાનું તળાવ અને ખૂબ મોટું જંગલ કે દરિયો પણ હોઈ શકે. ઘણા વૈજ્ઞાનિકો સમગ્ર જીવાવરણને વૈશ્વિક નિવસન તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. જીવાવરણ કોને કહેશું? તો કે પૃથ્વીના સૌ નિવસન તંત્રો એકઠા થઈને બનતી રચના એટલે જીવાવરણ, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રનો સમાવેશ થતો હોય છે. અહીંયા આપણે એજી ટેન્સલી, ઇપી ઓડમ અને કાર્લ નામના વૈજ્ઞાનિકનો ફાળો યાદ રાખવાનો છે. ત્યારબાદ ઉત્પાદકતા. કોઈ પણ નિવસન તંત્રમાં કાર્ય કરવા માટે, સ્થાયીપણા માટે સૌર ઉર્જા, પ્રકાશ પ્રાથમિક જરૂરિયાત હોય છે કોઈ પણ નિવસન તંત્રને અંદર. હવે એમાં પહેલાં વાત કરીએ આપણે પ્રાથમિક ઉત્પાદન કોને કહેવાય? કોઈ એક નિશ્ચિત સમયગાળામાં, નિશ્ચિત વિસ્તારમાં વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયેલો જૈવભાર કે કાર્બનિક દ્રવ્યના જથ્થાને પ્રાથમિક ઉત્પાદન કહે છે. તેને વજન અથવા શક્તિ ઉર્જા દ્વારા દર્શાવાય. આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની કે કોઈ એક નિશ્ચિત સમયગાળામાં, નિશ્ચિત વિસ્તારમાં વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયેલો જૈવભાર કે કાર્બનિક દ્રવ્યના જથ્થાને આપણે શું કહેશું? પ્રાથમિક ઉત્પાદન. ઉત્પાદકતા તો કે જૈવભારના નિર્માણના દરને, એ કેટલા પ્રમાણમાં નિર્માણ થાય છે તેને ઉત્પાદકતા કહેવામાં આવે. તેને ગ્રામ યર અથવા તો યર દ્વારા દર્શાવાય છે. હવે જુદા જુદા નિવસન તંત્રોની ઉત્પાદકતા પણ અલગ અલગ હોય છે. તેને બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. પહેલું કુલ પ્રાથમિક ઉત્પાદકતા, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન, GPP. બીજું
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા નેટ પ્રાઇમરી પ્રોડક્શન એનપીપી. પહેલાં આપણે વાત કરીએ કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપી. જીપીપી કોને કહેવાય? તો કે નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિર્માણ પામતા કાર્બનિક દ્રવ્યોના ઉત્પાદનના દરને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી તરીકે ઓળખાય છે. અને જીપીપીમાંથી કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી અમુક માત્રામાં વનસ્પતિ દ્વારા શ્વસનમાં ઉપયોગમાં પણ લેવાય છે. એટલે કે જીપીપી બરાબર એનપીપી પ્લસ આર એટલે કે શ્વસનની ક્રિયાને લીધે થયેલો ઘટાડો. ત્યારબાદ બીજો પ્રકાર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપીમાંથી શ્વસન દરમિયાન થયેલા વપરાશને બાદ કરતા બાકી રહેતા કાર્બનિક દ્રવ્યોના જથ્થાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. આ બીજી વ્યાખ્યા પણ યાદ રાખવાની, કુલ અને આ બીજી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાની એનપીપી. તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપીમાંથી શ્વસન દરમિયાન થયેલા વપરાશને બાદ કરતા બાકી રહેતા કાર્બનિક દ્રવ્યોના જથ્થાને શું કહેશું? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એટલે કે એનું સૂત્ર એનપીપી બરાબર જીપીપી માઇનસ આર. આર એટલે કે શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટાડો. એટલે આ સૂત્ર પણ યાદ રાખવાનું. જીપીપી તો કે એનપીપી પ્લસ આર, એનપીપી તો કે જીપીપી માઇનસ આર. હવે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી એ વિષમપોષી એટલે કે તૃણાહારી અને વિઘટકો માટે પ્રાપ્ય ઉર્જા જે ભારનો જથ્થો જ છે. હવે વાત કરીએ દ્વિતીયક ઉત્પાદકતાની, સેકન્ડરી પ્રોડક્ટિવિટી. હવે ઉપભોગી ભક્ષકો દ્વારા નિર્માણ પામતા કાર્બનિક દ્રવ્યોના દરને દ્વિતીયક ઉત્પાદકતા તરીકે ઓળખાય, અથવા તો બીજી વ્યાખ્યા એમની ઉપભોગીઓના સ્તરે સંગ્રહાયેલ ઉર્જાના જથ્થાને દ્વિતીયક ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. એટલે આ બેમાંથી કોઈ પણ યાદ રાખવાની. પહેલી ઉપભોગીઓ દ્વારા નિર્માણ પામતા કાર્બનિક દ્રવ્યોના દરને દ્વિતીયક ઉત્પાદકતા, અથવા તો ઉપભોગીના સ્તરે સંગ્રહાયેલ ઉર્જાના જથ્થાને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. હવે પ્રાથમિક ઉત્પાદકતાના દરનો આધાર નીચેની બાબતો ઉપર રહેલો છે. પહેલું, આ ખાસ યાદ રાખવાનું કે જે તે વસવાટમાં આવેલ વનસ્પતિ જાતિઓ તેના ઉપર પ્રાથમિક ઉત્પાદકતાનો દર આધાર રાખે. બીજું, વિવિધ પર્યાવરણીય પરિબળો પણ ત્યાં અસર કરતા હોય, પ્રકાશ, તાપમાન, પાણી. ત્રીજું, પોષક દ્રવ્યોની પ્રાપ્યતા કેટલી છે, ભૂમિમાંથી પોષક દ્રવ્યો એમને કેટલા પ્રાપ્ત થાય છે એના ઉપર પણ પ્રાથમિક ઉત્પાદકતાનો દર આધાર રાખે. અને ચોથું, વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા વગેરે ઉપર રહેલો હોય. આ ચાર બાબતો ઉપર પ્રાથમિક ઉત્પાદકતાનો દરનો આધાર રહે છે. ચારે ચાર બાબતો યાદ રાખવાની. પહેલું, જે તે વસવાટમાં આવેલ વનસ્પતિ જાતિઓ. બીજું, વિવિધ પર્યાવરણીય પરિબળો. ત્રીજું, પોષક દ્રવ્યોની પ્રાપ્યતા કેટલી થાય છે. અને ચોથું, વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા. હવે ત્યારબાદ તેથી અલગ અલગ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા પણ જુદી જુદી હોય ઉપરના ચાર મુદ્દાને આધારે જ. દરેક નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા ઓછી અલગ અલગ જ હશે. દાખલા તરીકે રણ પ્રદેશની પ્રાથમિક ઉત્પાદકતા તો કે ઓછી હોય, તેની તુલનામાં જંગલ કે તૃણ પ્રદેશના નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા વધારે જ હોય. ત્યાં પર્યાવરણીય પરિબળો પણ વધારે અસર કરતા હોય, વનસ્પતિની જાતિઓ પણ જંગલમાં વધારે હોય અને ભૂમિમાંથી પોષક દ્રવ્યોની પ્રાપ્તિ પણ વધારે થતી હોય. આમ સમગ્ર જીવાવરણમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે એનપીપી લગભગ 170 બિલિયન ટન કાર્બનિક દ્રવ્યો શુષ્ક વજન જેટલી છે. આ એમસીક્યુ યાદ રાખવાનો, 170 બિલિયન ટન એનપીપી. હવે પૃથ્વીનો લગભગ 70% વિસ્તાર સમુદ્રનો બનેલો છે. અને અહીંયા યાદ રાખવાનું કે સૌથી સ્થાયી નિવસન તંત્ર કયું? તો કે દરિયાઈ અથવા તો સમુદ્રનું. અને આખું લગભગ 70% વિસ્તાર સમુદ્રનો જ બનેલો છે પૃથ્વીનો. તેમ છતાં તેની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન જેટલી જ છે. બાકીની ઉત્પાદકતા ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે 55% ઉત્પાદકતા આપણને સમુદ્રમાંથી પ્રાપ્ત થાય, 45% ભૂમિમાંથી. ત્યારબાદ હવે વાત કરીએ આપણે વિઘટન. અહીંયા આપણને
આકૃતિ તમને દર્શાવેલી છે ભૂમિ નિવસન તંત્રમાં આખું વિઘટન ચક્ર કઈ રીતે ચાલે. હવે અળસિયાને ખેડૂતના મિત્રો તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડે છે અને તેને નરમ પણ બનાવે છે. હવે અળસિયા માટીના દર બનાવે અને તેથી તે છિદ્રાળુ બનતા વિકાસ પામતી વનસ્પતિને શ્વસન માટે પ્રાણવાયુ પૂરો પાડે છે. હવે જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં અળસિયાનો ઉછેર કરવામાં આવે છે, જેને આપણે વર્મી કમ્પોઝિટિંગ તરીકે ઓળખીએ છીએ. આવી જ રીતે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને અકાર્બનિક દ્રવ્ય જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક દ્રવ્યોમાં પણ ફેરવે છે. એ પ્રક્રિયાને આપણે વિઘટન તરીકે ઓળખશું. વિઘટન માટે કાચો માલ એટલે કે મૃત દ્રવ્યો વનસ્પતિ, મૃત પર્ણો, છાલ, પુષ્પો તથા પ્રાણીના મૃતદેહ તથા તેના ઉત્સર્ગ દ્રવ્યોમાં મળ, મૂત્ર વગેરે આ વિઘટક પદાર્થ તરીકે ઓળખાય છે, જે વિઘટન માટેનો કાચો માલ છે. અને વિઘટનની પ્રક્રિયામાં અગત્યના તબક્કાઓની વાત કરીએ તો એમાં પહેલું અવખંડન, બીજું ધોવાણ, ત્રીજું અપચય, ચોથું ખાતર નિર્માણ અને પાંચમું ખનિજીકરણ. અહીંયા આપણને એક આકૃતિ દર્શાવેલી છે કે દાખલા તરીકે ભૂમિ ઉપર વૃક્ષો વૃદ્ધિ પામતા હોય. હવે લીલું પર્ણ જ્યારે ખરી પડે, જમીન ઉપર પડે છે, એટલે થોડાક પર્ણો કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા ખવાય છે. પોષક દ્રવ્યો અને ઉર્જા આહાર ઝાડમાં પ્રવેશે. એ પર્ણ ત્યારબાદ અમુક પોષક દ્રવ્યોનું ધોવાણ રાસાયણિક પ્રક્રિયાથી થાય અને જમીનમાં આવશે, એટલે ત્યાં કાર્બનિક દ્રવ્યયુક્ત ભૂમિ બને. ફરી વખતે તેનું વિઘટન બેક્ટેરિયા, ભૂમિય, ઈતળી, ફૂગ અને અળસિયાથી થાય અને વિઘટકો જેવા કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા પર્ણો અંશતઃ ઉપયોગમાં લેવાય છે અને તેઓ તેમનું સ્વરૂપ ગુમાવે છે અને રૂપાંતર પામે. એટલે આખી આ પ્રક્રિયા જે દર્શાવે ભૂમિ નિવસન તંત્રમાં આખું વિઘટન ચક્ર, આ પણ યાદ રાખવાનું. અને વિઘટનની પ્રક્રિયાના તબક્કાઓ જે 5 છે પણ ખાસ યાદ રાખવાના: અવખંડન, ધોવાણ, અપચય, ખાતર નિર્માણ અને ખનિજીકરણ. ત્યારબાદ હવે આખી વિઘટનની પ્રક્રિયા કઈ રીતે થાય, ચાલો એ જોવો. તો કે મૃતભક્ષી દાખલા તરીકે અળસિયા, કેટલાક કૃમિઓ મૃત દ્રવ્યોને તોડીને નાના નાના કણોમાં ફેરવે છે. આ પ્રક્રિયાને પહેલો તબક્કો આપણે જે વાત કરી અવખંડન તરીકે ઓળખશું. મૃતભક્ષી તરીકે અળસિયા અને કેટલાક કૃમિઓ યાદ રાખવાના. ત્યારબાદ ધોવાણની પ્રક્રિયામાં પાણીમાં અકાર્બનિક ઘટકો ઓગળીને ખૂબ ઊંડે સુધી ભૂમિમાં પહોંચે છે, જે અપ્રાપ્ય સારોના સ્વરૂપે અવક્ષેપિત થાય છે ભૂમિની અંદર. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત દ્રવ્યોને ત્યાં પચાવે છે અને અકાર્બનિક ઘટકો મુક્ત થાય છે. આ ક્રિયાને અપચય ક્રિયા તરીકે ઓળખાય. પહેલાં આપણે વાત કરી અવખંડન, ત્યાર પછી વાત કરી ધોવાણ અને ત્યાર પછીનો તબક્કો અપચય, એટલે કે બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત દ્રવ્યોને પચાવે છે અને સામાન્ય અકાર્બનિક ઘટકો મુક્ત થાય. આ ક્રિયાને અપચય કહેવાય. હવે અગત્યનું છે કે ઉપરના દરેક 3 તબક્કાની જે વાત કરી, દરેક તબક્કા મૃત દ્રવ્યો ઉપર એક સાથે થતા હોય છે. 3 યાદ રાખવાનું. કયા 3 તબક્કાઓ? તો કે અવખંડન, ધોવાણ અને અપચય. હવે આ દરમિયાન ખાતર નિર્માણ, ચોથો અને 5મો તબક્કો, ખાતર નિર્માણ અને ખનિજીકરણ પ્રક્રિયાઓ ભૂમિમાં થાય. એટલે 5 તબક્કાઓની વાત કરેલી વિઘટનની પ્રક્રિયાની અંદર. પહેલું અવખંડન, બીજું ધોવાણ, ત્રીજું અપચય. એ 3 તબક્કાઓ એક સાથે થતા હોય અને એ પ્રક્રિયા દરમિયાન જ ખાતર નિર્માણ અને ખનિજીકરણની પ્રક્રિયાઓ પણ ભૂમિમાં ચાલુ જ હોય છે. હવે ખાતર નિર્માણ દરમિયાન ઘેરા રંગનું દ્રવ્ય બને છે, જે હ્યુમસ તરીકે ઓળખાય, જે સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતી પ્રક્રિયાઓનો તીવ્ર બહિષ્કાર કરે છે. તેથી તેનું વિઘટન ધીમે ધીમે થાય છે. હવે હ્યુમસ કલીલ હોવાથી પોષક દ્રવ્યોના સ્ત્રોત તરીકે ત્યાં કાર્ય કરે છે. હવે હ્યુમસ ફરી વખત અમુક વિશિષ્ટ સૂક્ષ્મ જીવોની મદદથી વિઘટન પામે છે
અને અકાર્બનિક દ્રવ્યો મુક્ત કરે છે. આ પ્રક્રિયાને ખનિજીકરણ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા 5 તબક્કાઓની આપણે વાત કરી. હવે પ્રક્રિયાનું દરનું નિયંત્રણ કઈ રીતે થાય, વિઘટનની પ્રક્રિયાઓ, તો એમાં વિઘટનની પ્રક્રિયા માટે મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે. O2ની જરૂરિયાત સતત રહે એમને. વિઘટનના દરનું નિયંત્રણ મૃત દ્રવ્યના રાસાયણિક બંધારણ અને આબોહવાકીય પરિબળો પર આધાર રાખે છે. કોઈ એક ચોક્કસ આબોહવાકીય પરિસ્થિતિમાં જો મૃત દ્રવ્યમાં લિગ્નિન અને કાઇટિનથી ભરપૂર હોય તો વિઘટનનો દર ધીમો થાય છે. આ ખાસ યાદ રાખવાનું કે વિઘટનનો દર ક્યારે ધીમો પડે, તો કે સજીવનું જે બંધારણ છે એમાં લિગ્નિન અને કાઇટિન ભરપૂર હોય તો વિઘટનનો દર આપોઆપ ધીમો થાય છે. પણ જો મૃત દ્રવ્ય નાઇટ્રોજનયુક્ત પાણીમાં ઓગળી શકે તેવા દ્રવ્યો શર્કરાથી ભરપૂર હોય તો વિઘટનનો દર ઝડપી હોય છે. એટલે આ બંને મુદ્દા ખાસ યાદ રાખવાના. ધીમો ક્યારે હોય, તો કે મૃત દ્રવ્ય લિગ્નિન અને કાઇટિનથી ભરપૂર હોય તો વિઘટનનો દર ધીમો હોય. અને ઝડપી ક્યારે હોય, તો કે શર્કરાથી ભરપૂર હોય, એ નાઇટ્રોજનયુક્ત ઘટકોથી ભરપૂર હોય અને પાણીમાં ઓગળી શકે તેવા હોય અને શર્કરાથી ભરપૂર હોય તો એમનો વિઘટનનો દર પણ કેવો હોય છે, ઝડપી. ત્યારબાદ તાપમાન અને ભૂમિમાંનો ભેજ ખૂબ જ અગત્યના આબોહવાકીય પરિબળ. આ પણ ખાસ યાદ રાખવાનું. 2 પરિબળો ખાસ વિઘટનની પ્રક્રિયા ઉપર અસર કરે છે. પહેલું તાપમાન અને બીજું ભૂમિમાંનો ભેજ. અને ભૂમિના સૂક્ષ્મ જીવો દ્વારા થતી ક્રિયા પર તાપમાન અને ભૂમિના ભેજની અસરથી વિઘટનની પ્રક્રિયા નિયંત્રિત થાય છે. હવે ગરમ અને ભેજવાળી આબોહવામાં વિઘટન ઝડપી થાય. ખાસ યાદ રાખવાનું, ગરમ અને ભેજવાળી આબોહવામાં વિઘટન ઝડપી હોય. જ્યારે નીચું તાપમાન અને O2ની અછત એટલે કે અજારક શ્વસન થતું હોય ત્યારે વિઘટનની ક્રિયા અવરોધાય છે, જેથી કાર્બનિક દ્રવ્યોનો જથ્થો જમા થાય. એટલે ઝડપી ક્યારે હોય, તો કે ગરમ અને ભેજવાળી આબોહવા હોય ત્યારે. ધીમું ક્યારે હોય વિઘટન, તો કે નીચું તાપમાન અને ઓક્સિજનની અછત હોય ત્યારે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ એક આપેલું છે કે ઉષ્ણકટિબંધમાં તાપમાન ઊંચા હોય છે અને ભેજ વધુ હોય છે, એટલે ત્યાં વિઘટનની પ્રક્રિયા પણ કેવી હોય, ઝડપી. ચાલો મિત્રો, અહીંયા આપણે વિઘટનની પ્રક્રિયા 5 તબક્કામાં થાય. 5 તબક્કાઓ યાદ રાખવાના. પહેલું અવખંડન, બીજું ધોવાણ, ત્રીજું અપચય, ચોથું ખાતર નિર્માણ અને 5મું ખનિજીકરણ. ચાલો ત્યારબાદ હવે નવો ટોપિક આહાર શૃંખલા, ફૂડ ચેન. હવે આહાર શૃંખલામાં પોષક પદાર્થ અથવા ખોરાક ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં રૂપાંતર કરે છે. હવે નિવસન તંત્રમાં 4 પોષક સ્તર હાજર હોય છે. અલગ અલગ નિવસન તંત્રની અંદર અલગ અલગ હોઈ શકે. કેટલાકની અંદર 3 પણ હશે, કેટલાકની અંદર 4, પણ મુખ્યત્વે 4 હોય. કારણ કે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાંથી શક્તિ પ્રવાહ દરમિયાન ઉર્જાના સ્તરમાં ઘટાડો થાય છે. થર્મોડાયનેમિક્સના નિયમો આગળ તમે ભણી ગયેલા છો. પહેલો અને બીજો નિયમ. પહેલો નિયમ તો કે પૃથ્વી ઉપર જે ઉર્જા છે એ અચળ જ છે. એનો જથ્થાનો એક સ્વરૂપમાંથી, ઉર્જાને આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકશું, પણ એનું સર્જન કે નાશ કરી શકતા નથી. અને બીજો નિયમ કે ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાંથી જ્યારે વહન થતી હોય ત્યારે થોડા થોડા પ્રમાણમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. હવે ઉત્પાદકો તો કે પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખાય T1. અહીંયા એ યાદ રાખવાનું, T1 એટલે ઉત્પાદકો અથવા પ્રથમ પોષક સ્તર. પ્રાથમિક ઉપભોગીઓ તો કે દ્વિતીયક અથવા દ્વિતીય પોષક સ્તર T2 તરીકે ઓળખાય. આગળ હવે આપણે T1, T2, T3 અને T4 એવું જ જોશું આપણે. એટલે યાદ રાખવાનું કે T1 એટલે ઉત્પાદકો અથવા પ્રથમ પોષક સ્તર, T2 પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે દ્વિતીય પોષક સ્તર, દ્વિતીયક ઉપભોગીઓ તો એ તૃતીયક પોષક સ્તર એટલે T3 અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ એટલે કે ચતુર પોષક સ્તર T4. હવે 5 પોષક સ્તર ઉચ્ચ જટિલ નિવસન તંત્રમાં પણ જોવા મળે.
એટલે યાદ રાખવાનું કે ઉચ્ચ જટિલ નિવસન તંત્ર હોય તો એમાં 5 પોષક સ્તર પણ જોવા મળે, T5, જેમાં તૃતીયક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને ઉચ્ચ ઉપભોગી વચ્ચે આવેલું હોય છે. પછી 5મો પોષક સ્તર ઉચ્ચ ઉપભોગીઓ દ્વારા બને છે. મોટે ભાગે વિઘટકો, બેક્ટેરિયા અને ફૂગ નો આહાર શૃંખલામાં સમાવેશ થતો નથી, પરંતુ જ્યારે તેમનો સમાવેશ કરવામાં આવે ત્યારે તેમને છેલ્લા પોષક સ્તરમાં સમાવવામાં આવે છે. એટલે યાદ રાખવાનું કે મોટે ભાગે વિઘટકો તરીકે બેક્ટેરિયા અને ફૂગ આહાર શૃંખલાની અંદર સમાવેશ થાય નહીં, અને જો સમાવેશ કરેલો હોય તો છેલ્લા પોષક સ્તરની અંદર જ સમાવેશ થશે. ચાલો, ત્યારબાદ આહાર શૃંખલાના પ્રકારો. હવે પ્રકૃતિમાં 3 પ્રકારની આહાર શૃંખલાઓ હોય છે. પહેલું, પરભક્ષી આહાર શૃંખલા અથવા તો ચરણ આહાર શૃંખલા. ચરણ આહાર શૃંખલા ઉત્પાદકોથી શરૂ થાય છે. હવે એમાં પહેલું તૃણભૂમિનું નિવસન તંત્ર અહીંયા દર્શાવેલું છે. ઉત્પાદકો તરીકે ઘાસ, T1 એટલે કે પ્રથમ ઉત્પાદકો એ. ત્યારબાદ પ્રાથમિક ઉપભોગી T2 એટલે કે દ્વિતીયક. પ્રાથમિક T2 એટલે પ્રાથમિક ઉપભોગીઓ, સસલું. ત્યાર પછી દ્વિતીયક ઉપભોગી શિયાળ T3 અને તૃતીયક ઉપભોગી તરીકે T4 તરીકે વાઘ અને સિંહ. તૃણભૂમિના નિવસન તંત્રની વાત કરીએ. જલીય નિવસન તંત્રની અંદર ઉત્પાદકો તો કે ફાઇટોપ્લેક્ટોન T1 તરીકે આવશે. ઝૂપ્લેક્ટોન તો પ્રાથમિક ઉપભોગી T2 તરીકે. T3 તરીકે નાની માછલી દ્વિતીયક ઉપભોગી, અને મોટી માછલી T4 એ તૃતીયક ઉપભોગી. એટલે કે અહીંયા બંને જે દર્શાવેલા છે, તૃણભૂમિના નિવસન તંત્રની અંદર ઘાસનો ઉપયોગ સસલું કરશે T2, સસલાનો ઉપયોગ શિયાળ કરશે T3, અને શિયાળનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ અથવા તો સિંહ કરશે. અને જલીય નિવસન તંત્રની અંદર ફાઇટોપ્લેક્ટોન નો ખોરાક તરીકે ઉપયોગ ઝૂપ્લેક્ટોન કરશે. ઝૂપ્લેક્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ નાની માછલી કરશે, અને નાની માછલીનો ખોરાક તરીકે મોટી માછલી કરશે. હવે બીજો પ્રકાર પરોપજીવી આહાર શૃંખલા. દાખલા તરીકે વૃક્ષનું નિવસન તંત્ર, તો ત્યાં T1 તરીકે વૃક્ષ આવશે, T2 તરીકે પક્ષીઓ આવશે, અને T3 તરીકે પરોપજીવીઓ. નોંધ, ઉપરની બંને આહાર શૃંખલા સીધી સૂર્ય ઉર્જા ઉપર આધાર રાખે, ખોરાક ઉપર. અને ત્રીજો પ્રકાર નિષ્પેક્ષ દ્રવ્ય આહાર શૃંખલા. હવે મૃત દ્રવ્ય આહાર શૃંખલા વિઘટકોથી શરૂ થાય છે કે જેઓ મૃત કાર્બનિક પદાર્થો ઉપર જીવે છે. મૃત કાર્બનિક ઘટક બેક્ટેરિયા અને ફૂગ. હવે વાત કરીએ મૃત દ્રવ્ય આહાર શૃંખલા. આ આહાર શૃંખલાની શરૂઆત મૃત કાર્બનિક દ્રવ્યથી થાય છે. હવે તેમાં પણ પરપોષી બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય. મૃત આહાર દ્રવ્ય શૃંખલાની અંદર યાદ રાખવાના પરપોષી બેક્ટેરિયા અને ફૂગ. હવે તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતદેહોનું વિઘટન કરશે, બેક્ટેરિયા અને ફૂગ. તેઓ પોષણ અને ઉર્જાની જરૂરિયાત મૃત કાર્બનિક દ્રવ્યોથી પણ પૂર્ણ કરે છે. આવા સજીવોને મૃતોપજીવી સજીવો તરીકે પણ ઓળખી શકાય, અને તે મૃતોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે વિઘટકો પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, અને મૃત સજીવો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરી તેને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે છે, અને અંતે જેનું ફરીથી તેના દ્વારા જ શોષણ પામે છે. હવે જલીય નિવસન તંત્રમાં જીએફસી ઉર્જા વહન માટેની અગત્યની શૃંખલા છે. જ્યારે સ્થળજ નિવસન તંત્રમાં જીએફસીની સરખામણીમાં ડીએફસી દ્વારા એટલે કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા દ્વારા વધુ ઉર્જાનું વહન થાય છે. હવે ડીએફસી કંઈક અંશે જીએફસી સાથે જોડાયેલી હોય છે. ડીએફસી એટલે કે મૃત દ્રવ્ય આહાર શૃંખલાના અમુક પ્રાણીઓ જીએફસીના પ્રાણીઓ માટે ખોરાક છે, ભક્ષ્ય છે. અહીંયા તૃણભૂમિ, જલીય નિવસન તંત્ર અને પરોપજીવી આહાર શૃંખલા ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીએ પરિસ્થિતિકીય પિરામિડો. પરિસ્થિતિકીય પિરામિડની સૌપ્રથમ શોધ ચાર્લ્સ અલ્ટોન 1927માં કરવામાં આવેલી હતી.
તેથી તેને અલ્ટોનિયન પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે. હવે અનુક્રમિત પોષક સ્તરોની અંદર હમણાં આપણે શૃંખલાઓની વાત કરેલી. આહાર શૃંખલા શરૂઆત થાય ઉત્પાદકોથી એટલે કે લીલી વનસ્પતિ, ત્યાર પછી તૃણાહારી અને ત્યાર પછી માંસાહારી. પોષક રચના અને કાર્યકીના સાંકેતિક નિરૂપણને પરિસ્થિતિકીય પિરામિડ તરીકે ઓળખાય. અનુક્રમિત પોષક સ્તરો, પોષક રચના અને કાર્યકીની સાંકેતિક નિરૂપણને પરિસ્થિતિકીય પિરામિડ કહેવાય. જ્યાં ઉત્પાદકો કે જે પ્રથમ પોષક સ્તર પિરામિડનો પાયો છે, ઉત્પાદકો પિરામિડનો પાયાની રચના કરે અને અનુક્રમિત સ્તરો તેની ઉપર ગોઠવાય મથાળા બનાવે છે. સામાન્ય રીતે પરિસ્થિતિકીય પિરામિડના 3 પ્રકારો છે. પહેલું સંખ્યાકીય પિરામિડ, સંખ્યા પિરામિડ, બીજું જૈવભારના પિરામિડ અને ત્રીજું શક્તિ ઉર્જાના પિરામિડ. ચાલો આપણે હવે શરૂઆત કરીએ એમાં પહેલા સંખ્યાના પિરામિડની. અહીંયા એક ગ્રાફ પણ તમને દર્શાવેલો છે પિરામિડ. તૃણ પ્રદેશમાં નિવસન તંત્રમાં સંખ્યાકીય પિરામિડ. હવે તે દરેક પોષક સ્તરે વ્યક્તિગત સજીવોની સંખ્યા દર્શાવે. નીચે પિરામિડની અંદર સંખ્યા દર્શાવેલી જ છે. પ્રાથમિક ઉત્પાદકતાની સૌથી વધારે છે, ત્યારબાદ ઘટતી જાય છે પ્રાથમિક ઉપભોગી, ત્યારબાદ તેનાથી પણ ઓછી દ્વિતીયક ઉપભોગી અને ત્યારબાદ ચોથા સ્તરની તૃતીયક ઉપભોગી ટીસીની સંખ્યા તો કે સૌથી ઓછી 3 છે. એટલે કે પ્રથમ પોષક સ્તરમાં સૌથી મોટી સંખ્યામાં ઉત્પાદકો આવેલા હોય. તૃણાહારી એવા દ્વિતીયક પોષક સ્તરમાં ઉત્પાદકોની સંખ્યા પૈકી લગભગ 10મા ભાગની સંખ્યામાં સજીવો વસવાટ કરે. ત્યારબાદના સ્તરમાં માંસાહારી સજીવોની સંખ્યા ઉત્પાદકના સ્તરમાં હોય તેના 100મા ભાગની હોય છે. આમ ક્રમિક સ્તરોમાં સજીવોની સંખ્યામાં ઘટાડો નોંધાય છે. સામાન્ય રીતે સંખ્યાકીય પિરામિડો સીધા હોય છે. ઉત્પાદકો સૌથી મોટી સંખ્યામાં અને ટોચના ભાગે ઉપભોગી સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે. હવે વૃક્ષના આ ખાસ યાદ રાખવાનું કે વૃક્ષના નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ઊંધો હોય છે. એક વૃક્ષ ઉપર ઘણા બધા ફળ ખાનાર પક્ષીઓ એટલે કે પ્રાથમિક ભક્ષકો હોય અને પક્ષીઓના શરીરમાં અસંખ્ય પરોપજીવી એટલે કે દ્વિતીયક ભક્ષકો આવેલા હોય. આથી વૃક્ષના નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ઊંધો મળે. કેમ? તો કે અહીંયા એક જ વૃક્ષની વાત કરેલી હતી તો એની સંખ્યા સૌથી ઓછી થાય એટલે પિરામિડ પણ કેવો મળે? ઊંધો. જ્યારે એની ઉપર પક્ષીઓ તો કે ઘણા બધા હશે અને પક્ષીઓ ઉપર પાછા અસંખ્ય પરોપજીવીઓ વસવાટ કરતા હોય એટલે એ પક્ષીઓ કરતાં પણ વધારે સંખ્યામાં હોય એટલે વૃક્ષના નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ઊંધો મળે છે. ઉદાહરણ તરીકે તૃણભૂમિનું નિવસન તંત્ર અને જલીય નિવસન તંત્ર આપણે નીચે દર્શાવેલું જ છે. બંને તૃણ પ્રદેશનું આપેલું છે. ત્યારબાદ હવે 6 મિલિયન વનસ્પતિના નિર્માણને આધારે માત્ર 3 ઉચ્ચતમ માંસાહારીઓને આધાર આપે છે. અહીંયા ટીસી એટલે તૃતીયક ઉપભોગીઓ, એસસી એટલે દ્વિતીયક ઉપભોગીઓ સેકન્ડરી કન્ઝ્યુમર, પીસી એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર પ્રાથમિક ઉપભોગી, પીપી એટલે પ્રાઇમરી પ્રોડ્યુસર પ્રાથમિક ઉત્પાદકો. એટલે અહીંયા હવે ગ્રાફ આપેલા પિરામિડ આપેલા છે. તૃણભૂમિનું નિવસન તંત્ર તો એ સીધો જ મળે એટલે કે ઉત્પાદકો સૌથી વધારે હોય, ત્યારબાદ સંખ્યા ઘટે. પ્રાથમિક ઉપભોગી સસલું હરણ ગાય તો કે ઉત્પાદક ઘાસ વનસ્પતિ કરતાં ઓછા હોય, ત્યારબાદ દ્વિતીયક ઉપભોગી શિયાળ તો એ પ્રાથમિક ઉપભોગી કરતાં ઘણા બધા ઓછા અને તૃતીયક ઉપભોગી દાખલા તરીકે દીપડો વાઘ તો એ ઘણા બધા ઓછા હશે. આ બાજુ જલજ નિવસન તંત્ર તો એ સીધા મળે છે. એમાં પ્રાથમિક ઉત્પાદક તરીકે પાણીની અંદર ફાઇટોપ્લેન્ક્ટોન ડાયટોમ્સ નીલહરિત લીલ હશે એ સૌથી વધારે હોય. ત્યારબાદ ઝૂપ્લેન્ક્ટોન પ્રાથમિક ઉપભોગીની સંખ્યા ઘટે. ત્યારબાદ દ્વિતીયક ઉપભોગી નાની માછલીઓની સંખ્યા પણ ઓછી હશે ઝૂપ્લેન્ક્ટોન કરતાં અને નાની માછલી કરતાં તૃતીયક ઉપભોગી એટલે મોટી માછલીની સંખ્યા પણ ઓછી હોય એટલે જલજ નિવસન તંત્ર પણ સીધો જ મળે. વૃક્ષનું નિવસન તંત્ર હોય તો આપણને ઊંધો મળશે સંખ્યાકીય પિરામિડ. એમાં વૃક્ષ એક જ હશે, પક્ષીઓ ઘણા બધા હશે અને પક્ષીઓ ઉપર અસંખ્ય પરોપજીવી વસવાટ કરતા હશે એટલે વૃક્ષના નિવસન તંત્રની અંદર
સંખ્યાનો પિરામિડ ઊંધો મળે છે, જ્યારે તૃણભૂમિ અને જલજ નિવસન તંત્ર હંમેશા સીધા મળે છે. કેમ? તો કે બંનેની અંદર, તૃણભૂમિ અને જલજની અંદર ઉત્પાદકોની સંખ્યા વધારે હોય, ત્યારબાદ પ્રાથમિક ઉપભોગી ઘટે, ત્યારબાદ દ્વિતીયક ઉપભોગી પણ ઘટાડો થાય અને તૃતીયક તો સૌથી ઓછા હોય. હવે જલીય નિવસન તંત્રમાં ઉત્પાદકોની સંખ્યા મહત્તમ હોય છે. સજીવની સંખ્યા કોઈ પણ પોષક સ્તરમાં હાજર રહેલા સજીવો પર આધાર રાખે છે, જેનો ઉપયોગ નીચા સ્તરે ખોરાક તરીકે કરવામાં આવે છે. તેથી ખોરાકની હાજરી એ મુખ્ય પરિબળ છે નિવસન તંત્રની અંદર, અને નિવસન તંત્રની જૈવ ક્ષમતા પિરામિડની સંખ્યાઓ બતાવે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ શક્તિ ઉર્જાના પિરામિડ. આગળ આપણે સંખ્યાકીય પિરામિડની વાત કરી. દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાના પ્રમાણના આધારે આ પિરામિડની રચના થાય છે. હવે નિવસન તંત્રની કાર્યક્ષમતાની ઉત્તમ સમજ આ પિરામિડ વડે આપણે પ્રાપ્ત કરી શકીએ, શક્તિ અથવા ઉર્જાના પિરામિડ વડે. હવે થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર વપરાશ દરમિયાન સતત ઉર્જા વ્યય પામે છે. એટલે કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થતું હોય ત્યારે ઉષ્મા સ્વરૂપે થોડા થોડા પ્રમાણમાં ઉર્જા વ્યય પામે છે. એ અહીંયા આપણે વાત કરશું શક્તિના ઉર્જાના પિરામિડની અંદર. હવે થર્મોડાયનેમિક્સ આ પિરામિડ હંમેશા સીધા જ હોય છે, કારણ કે અનુક્રમિત પોષક સ્તરે ઉર્જામાં ક્રમિક ઘટાડો થાય છે. દાખલા તરીકે 10% લિન્ડમેનના નિયમ પ્રમાણે દરેક સજીવમાંથી મેળવેલ ઉર્જાનો 90% ભાગનો ઉપયોગ તેમની જુદી જુદી ચયાપચયની ક્રિયા અને ઉષ્મામાં થાય. બાકીની ફક્ત 10% ઉર્જા તેના આગળના પોષક સ્તરમાં રૂપાંતર પામે છે. તેથી 90% ઉર્જા દરેક પોષક સ્તરે ગુમાવે છે. આ કારણે ઉચ્ચ ઉપભોગી જેવા કે વાઘ, સિંહ, દીપડો વગેરે પરિસ્થિતિકીય રીતે સૌથી નબળા પણ ભૌતિક રીતે સૌથી મજબૂત હોય છે. હવે આપેલી છે કે લિન્ડમેન સિદ્ધાંત. લિન્ડમેને 1942માં 10%નો સિદ્ધાંત રજૂ કરેલો. આહાર શૃંખલામાં એક પોષક સ્તરેથી તે પછીના પોષક સ્તરમાં ફક્ત 10% જૈવભારનું વહન થાય છે. અહીંયા ઉર્જાના પિરામિડ દર્શાવેલા છે બે. ઉર્જાના પિરામિડમાં પ્રાથમિક ઉત્પાદકો તેને મળતી કુલ સૂર્ય ઉર્જામાંથી 1% જ રૂપાંતર કરી શકે છે અને કુલ વાસ્તવિક ઉત્પાદન કરે એનપીપી. અહીંયા પ્રાથમિક ઉત્પાદકો 10,000 જૂલ ઉર્જા મેળવે સૂર્યમાંથી, તો પ્રાથમિક ઉપભોગીઓ 1,000 જૂલ, દ્વિતીયક ઉપભોગીઓ 100 જૂલ અને તૃતીયક ઉપભોગીઓના ફાળે માત્ર 10 જૂલ ઉર્જા મળે છે. એટલે કે 90% ઉર્જા વ્યય પામે. આગળના પોષક સ્તરની અંદર માત્ર 10% જ ઉર્જાનું વહન થાય છે. હવે નીચે સ્થળજ નિવસન તંત્રમાં ઉર્જાના પિરામિડ આપેલા છે. એમાં જો ઉત્પાદકો તો કે લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક તૈયાર કરતી હોય એવી વનસ્પતિ એ ઉત્પાદકો તરીકે ઓળખાય. એ પ્રાથમિક ઉત્પાદકો એ 100% ઉર્જા ધરાવતું હોય. તૃણાહારીની અંદર માત્ર 10% જ ઉર્જાનું વહન થાય અને માંસાહારીમાં તૃણાહારીમાંથી માત્ર 1% જ ઉર્જાનું વહન થાય. અને ઉચ્ચ માંસાહારી તૃતીય ઉપભોગીઓ ટીસી ની અંદર ઉર્જા માત્ર 0.1% જ વહન પામે છે. એટલે આ બંને ઉર્જાના પિરામિડ દર્શાવેલા છે. બંને યાદ રાખવાનું અને આ સિદ્ધાંત રજૂ કરેલો છે લિન્ડમેને, એ પણ યાદ રાખવાનું. અને નિવસન તંત્રની કાર્યક્ષમતાની ઉત્તમ સમજ માટે આ પિરામિડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હવે વાત કરશું આપણે અનુક્રમણના પ્રકારો. પહેલો પ્રકાર એમનો પ્રાથમિક અનુક્રમણ. જો કોઈ પણ વસવાટ પછી તે સ્થળ જ હોય કે જલજ, તેના પર સૌ પ્રથમ વાર અનુક્રમણની ક્રિયા થતી હોય તો તેવા અનુક્રમણને આપણે પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખશું. કોઈ પણ વસવાટ પછી તે સ્થળ જ હોય કે જલજ,
તેના ઉપર સૌ પ્રથમ વાર અનુક્રમણની ક્રિયા થતી હોય તો એ પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ કઈ જગ્યાએ જોવા મળે તો કે નવા વિકસેલા ટાપુ, ખુલ્લા થયેલા સમુદ્ર તટ કે લાવારસ પથરાયેલા વેરાન પ્રદેશો ઉપર પ્રાથમિક અનુક્રમણ જોવા મળશે. આવું અનુક્રમણ ખૂબ જ મંદ ગતિએ થતું હોય છે અને ત્યાં છેલ્લું સ્ટેજ એટલે કે ચરમા અવસ્થા સ્થાપિત થવામાં સૈકાઓ વીતી જાય છે. અનુક્રમણ એ લાખો વર્ષોની પ્રક્રિયાઓ છે, ધીમે ધીમે થાય છે. અહીંયા તમને એક જંગલ વન પ્રદેશના અનુક્રમણની આકૃતિ દર્શાવેલી છે. ફાઇટોપ્લેક્ટોન, નરકુલ અવસ્થા, નિમજ્જિત વનસ્પતિ અવસ્થા, શેડો અવસ્થા, નિમજ્જિત મુક્ત તરણ વનસ્પતિ અવસ્થા અને સ્ક્રબ્સ અવસ્થા, અને ત્યાર પછી એ જંગલમાં વન પ્રદેશમાં ફેરવાયેલું છે. ચાલો બીજો પ્રકારની વાત કરીએ, દ્વિતીય અનુક્રમણ, સેકન્ડરી સક્સેશન. આવું અનુક્રમણ એવા વસવાટોમાં થાય છે જ્યાં પહેલાં જીવન અસ્તિત્વમાં હતું પરંતુ કોઈ પણ કારણસર તે નષ્ટ થયું હોય. પહેલાં ત્યાં સજીવ વસવાટ કરતો હતો પણ કોઈ કારણસર એ નાશ પામ્યા ત્યાંથી બધા સજીવો. દાખલા તરીકે આગ, પૂર, વાવાઝોડું, વધુ પડતું ચરાણ કે વન કટાઈ દ્વારા આવા વિસ્તારો સર્જાય છે. આ અનુક્રમણ પ્રમાણમાં ઘણું ઝડપી હોય છે. અનુક્રમણ થતાં વસવાટને આધારે બે મુખ્ય પ્રકારના અનુક્રમણ જોવા મળે. એ બંને આપણે વાત કરશું હવે. જલજ પાણીમાં થતું હોય તો એ જલસન ચક્ર અનુક્રમણ અને શુષ્ક વસવાટમાં થતું હોય તો એ મરુસન ચક્ર અનુક્રમણ. ચાલો પહેલાં આપણે ચર્ચા કરીએ જલસન ચક્ર અનુક્રમણ, પાણીમાં થતું. હવે આ પ્રકારનું અનુક્રમણ તળાવ, સરોવર અને અન્ય પ્રકારના જલ સંગ્રહ સ્થાનોમાં થાય છે. એમાં પહેલી અવસ્થાની વાત કરીએ, પાયાની અવસ્થા. હવે જળાશયોમાં જ્યાં પાણીની ઊંડાઈ, આકૃતિ પણ દર્શાવેલી છે કે પાણીની ઊંડાઈ વધુ હોય ત્યાં કોઈ પ્રકારની સપુષ્પ વનસ્પતિ જોવા મળતી નથી. ત્યાં સૌ પ્રથમ સજીવ તરીકે ફાઇટોપ્લેક્ટોન જ પ્રવેશે. કેટલીક નીલહરિતલીલ, ડાયટોમ્સ અને હરિતલીલ જેવી કે સ્પાયરોગાયરા આવી વનસ્પતિઓ ત્યાં સૌ પ્રથમ પ્રવેશે. ત્યારબાદ તેમના ઉપર નભતા ઝૂપ્લેક્ટોન જેવા કે અમીબા, પેરામિસિયમ દાખલ થશે. તેમાં કાળક્રમે આ સજીવના મૃતદેહો તળિયાના ભાગમાં જમા થવા લાગે અને બાષ્પીભવન અને પાણીમાંના કચરા કે નિલંબિત દ્રવ્યો પણ પાણીની ઊંડાઈમાં ઘટાડો કરતા રહે. એટલે એક સમયે જે તળાવ, સરોવર હતું એ ધીમે ધીમે હવે ઘટાડો થશે સ્તરની અંદર. હવે વળી મૃતદેહોમાંથી પોષક દ્રવ્યો પણ વિઘટક જીવાણુઓની પ્રવૃત્તિ દ્વારા પાણીમાં ઉમેરાતા જાય છે. જ્યારે પાણીની ઊંડાઈ યોગ્ય પ્રમાણમાં ઘટે અને તળિયાના ભાગમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધે ત્યારે હવે પછીની અવસ્થાનું આગમન થાય. આ અવસ્થા નિમજ્જિત જલોદભિત અવસ્થા તરીકે ઓળખાય. એટલે પહેલી અવસ્થા યાદ રાખવાનું પાયાની, જેમાં યાદ રાખવાનું ફાઇટોપ્લેક્ટોન અને ઝૂપ્લેક્ટોન. બીજી અવસ્થા નિમજ્જિત જલોદભિત અવસ્થા. આ અવસ્થાની વનસ્પતિ તળિયાની ભૂમિમાં પોતાના મૂળ તંત્ર સ્થાપિત કરી પાણીમાં નિમજ્જિત રીતે વસે છે. દાખલા તરીકે કારા જેવી લીલ તથા હાઇડ્રીલા અને વેલિસેનેરિયા જેવી સપુષ્પ વનસ્પતિઓ તેમાં મુખ્ય હોય છે. આ વિસ્તારમાં સ્તર કવચી પ્રાણીઓ પણ વસવાટ કરવા લાગે. એટલે એક સમયે ત્યાં માત્ર ઝૂપ્લેક્ટોન, ફાઇટોપ્લેક્ટોન હતા. હવે કારા જેવી લીલ, હાઇડ્રીલા, વેલિસેનેરિયા અને સ્તર કવચી પ્રાણીઓ પણ વસવાટ કરવા લાગશે. હવે આ સજીવોના મૃતદેહો પણ તળિયાને બાંધવામાં સહાય કરે. વળી પાણીમાં અન્ય દ્રવ્યો પણ તળિયે બેસતા જાય છે. આમ પાણીની ઊંડાઈમાં વધુ ઘટાડો થાય છે. આવા વસવાટના કિનારાના ભાગથી 3 અવસ્થાના છોડનો પ્રવેશની શરૂઆત થાય. એટલે હવે ત્રીજો તબક્કો આવશે 3 અવસ્થા. આ અવસ્થાની વનસ્પતિના મૂળ તંત્ર તળિયાના ભાગમાં સ્થાપિત હોય છે અને તેમના પર્ણ પાણીની સપાટી પર તરતા હોય છે. હવે પોયણા અને કમળ જેવી વનસ્પતિ આ પ્રકારે 3 અવસ્થામાં દાખલ થશે. તેમના પર્ણ પહોળા હોય. ક્રમશઃ આ વનસ્પતિ તળાવની સપાટી ઉપર છવાઈ જાય. પ્રકાશના અભાવમાં નિમજ્જિત વનસ્પતિ મરવા લાગે. કેટલીક મુક્ત તરતી વનસ્પતિ પણ પ્રવેશે. લેમના
અઝોલા, સાલ્વિનિયા તેમના દ્રષ્ટાંત છે. આ બધી જ વનસ્પતિઓ ગાંઠા મૂડી દ્વારા ઝડપથી પ્રજનન કરી અને સમગ્ર જળાશયમાં પથરાઈ જાય છે. અને આ તબક્કામાં પ્રાણી જીવન પણ ઝડપથી પથરાય છે. દાખલા તરીકે હાઇડ્રા, ડેડકા, પાણીની ગોકળગાય અને અનેક જાતના કીટક અને કાચબા પણ વસવાટ કરવા લાગે. આ અવસ્થામાં પાણીનું પ્રમાણ ઝડપથી ઘટે છે અને ભૂમિ પણ ઝડપથી બંધાય છે અને થોડા સમયમાં પાણી એકદમ છીછરું થઈ જાય છે અને વસવાટ જલજ વનસ્પતિ માટે લગભગ પ્રતિકૂળ થઈ જાય અને નરકુલ અવસ્થાની વનસ્પતિઓ પ્રવેશે છે. ત્યાર પછીની અવસ્થા એટલે નરકુલ અવસ્થા. ટાઇફા, સાયપ્રસ તથા તેવા પ્રકારની અન્ય વનસ્પતિ નરકુલ વનસ્પતિ તરીકે ઓળખાય. હવે પાણીની અંદર ગીચોગીચ વસવાટ કરે. તેમનો દેહ અમુક ભાગમાં હવામાં ખુલ્લો રહે, અમુક ભાગ પાણીમાં હોય છે. હવે તેમના મૂળતંત્ર સાદડીની માફક જમીનમાં છવાઈ જાય છે અને થોડા સમયમાં સહેજ મેળો અવસ્થાઓ સર્જાય. અને હવે છેલ્લો તબક્કો સહેજ મેળો અવસ્થા. આ તબક્કે ભૂમિની સપાટી પર પાણી લગભગ હોતું નથી અને વિવિધ પ્રકારની ઘાસ ત્યાં વસવાટ કરવા લાગે. એટલે એક સમયે જે તળાવ હતું ત્યાં ઘાસ વસવાટ કરવા લાગશે. વર્ષા ઋતુ સિવાય ના સમયમાં ભૂમિ સુકાઈ જાય છે અને ઘાસ વડે છવાયેલી તૃણભૂમિમાં ફેરવાય. હવે આગળ તે કેવી રીતે વિકાસ પામશે તેનો આધાર એ વસવાટની આબોહવા ઉપર હોય. એટલે આ ખાસ યાદ રાખવાનું કે ત્યાં કયા સજીવો વસવાટ કરશે એ આબોહવા જ નક્કી કરશે. અને આબોહવાના પ્રકાર મુજબ ચરમ અવસ્થા તૃણ પ્રદેશ અથવા તો એ વન પ્રદેશમાં ફેરવાશે અથવા તો કોઈ વચગાળાના પ્રકારની પણ ત્યાં વસવાટ સજીવો કરી શકે. આપણા પ્રદેશમાં વન પ્રદેશમાં મુખ્ય વૃક્ષો તરીકે સાગ, ખાખરો, સીમડો, હરડે જોવા મળે. આમ જલસન ચક્રને અંતે એક સમયે જ્યાં જળાશય હતું ત્યાં તૃણ પ્રદેશ કે વન પ્રદેશ સ્થાપિત થશે. હવે ત્યાર પછી વાત કરીએ મરુસન ચક્ર. બીજો પ્રકાર, પહેલી અવસ્થા પાયાની. સૌ પ્રથમ ખડકાળ વસવાટ ઉપર લાઇકેન પ્રકારની વનસ્પતિ પ્રવાસ કરે. અને લાઇકેનનો પ્રકાર ત્યાં કયો વસવાટ કરશે તો કે ક્રસ્ટોઝ. હવે લાઇકેનના બંધારણમાં લીલ અને ફૂગ સહજીવી તરીકે વસવાટ કરે. ફૂગનું કાર્ય ત્યાં તો કે તીવ્ર પ્રકાશ અને તાપમાન સામે રક્ષણ પૂરું પાડે અને વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે. લીલ પોતાના માટે તેમજ ફૂગ માટે ખોરાક બનાવે. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે. આ દરમિયાન આબોહવાકીય પરિબળો તેમજ લાઇકેનના વસવાટને કારણે ખડકમાં નાની નાની તિરાડો સર્જાય છે અને આવી તિરાડોમાં હવામાંના રજકણ તેમજ લાઇકેનના મૃતદેહોમાંથી દ્રવ્યો ઉમેરાતા રહે છે. કાળક્રમે ત્યાં પર્ણાભ લાઇકેન અવસ્થા અસ્તિત્વમાં આવે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે મરુસન ચક્રમાં પાયાની અવસ્થા તો કે ક્રસ્ટોઝ લાઇકેન. હવે બીજી અવસ્થા, બીજો તબક્કો પર્ણાભ લાઇકેન અવસ્થા. આ પણ લાઇકેન જ છે પરંતુ તેમના દેહ ચપટા, પહોળા અને ખડક સાથે એક ધારથી વળગેલા રહે છે. તેઓની અસર હેઠળ ખડકની તિરાડો વધુ મોટી થાય છે અને તેમાં વધુ પ્રમાણમાં ભેજ અને કાર્બનિક દ્રવ્યો એમાં ભળતા રહે છે. હવે લાઇકેનના શ્વસન દરમિયાન ઉત્પન્ન થતો CO2 પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે H2CO3. આમ ખડકના તૂટવાની ક્રિયા વધુ ઝડપી બને. એટલે એક સમયે જે ખડક હતો, પર્વત હતો, એ ધીમે ધીમે હવે તૂટવા લાગે અને સમયાંતરે દ્વિઅંગી વનસ્પતિ ત્યાં પ્રવેશે. ત્રીજો તબક્કો મોસ અવસ્થા. હવે દ્વિઅંગી વનસ્પતિ ખાસ કરીને મોસ પ્રકારની વનસ્પતિ ખૂબ જ ઝડપી વિકાસ પામી ચાદરની માફક ખડક પર છવાતી જાય છે. તેઓ ચોમાસામાં ઝડપથી પથરાય છે અને શુષ્ક ઋતુમાં સુકાઈ જઈ સુસુપ્ત રહે છે. હવે વસવાટમાં સૌથી મોટા પ્રમાણમાં આ અવસ્થામાં ફેરફાર આવે છે મોસ અવસ્થાની અંદર. એટલે આ પણ MCQ યાદ રાખવાનું મરુસન ચક્રમાં. વિવિધ પ્રકારની દ્વિઅંગી તેમજ ત્રિઅંગી વનસ્પતિઓ પ્રવેશવા લાગે. હવે પછીની અવસ્થાઓ ક્રમશઃ ત્યાર પછી છોડ અવસ્થા આવશે, ત્યાર પછી શ્રુપ અવસ્થા અને ત્યાર પછી છેલ્લે વૃક્ષ અવસ્થાઓ હોય છે. ચર્મા અવસ્થા તરીકે કઈ અવસ્થા વસશે તેનો આધાર તે વિસ્તારની આબોહવા ઉપર રહે છે.
જલસન ચક્રની જેમ જ મરુસન ચક્ર પણ પ્રાણી જીવન સંકળાયેલું હોય છે. શરૂઆતની લાઇકેન અવસ્થામાં કેટલાક પ્રકારની ઈતળી, કીડીઓ અને કરોડીઓ ત્યાં વસવાટ કરે છે. મોસ અવસ્થામાં પ્રાણી જીવનનું વૈવિધ્ય વધે છે. છોડ અવસ્થા દરમિયાન નુપુરક તથા સંધિપાદ પ્રાણીઓનું પ્રમાણ વધે છે. શ્રુપ અને વૃક્ષ અવસ્થા દરમિયાન જે તે વિસ્તારના પ્રાણી જીવનની પ્રસ્થાપન થઈ જાય છે. ત્યાં ચોક્કસ લગભગ બધા જ પ્રકારના પ્રાણીઓ હવે ત્યાં પ્રતિનિધિત્વ કરતા હોય છે. આમ એક સમયે ખડકાળ પ્રદેશ તૃણ પ્રદેશ કે વન પ્રદેશમાં ફેરવાય છે. હવે એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે કે વસવાટ જલજ હોય કે મરુ પ્રકારનો હોય, અનુક્રમણની દિશા એક સરખી જ હોય બંનેની, અને બંને પ્રકારની છેલ્લો તબક્કો જે ચર્મ અવસ્થા નક્કી થશે લગભગ સમાન જ હોય અને આબોહવા જ નક્કી કરે છે. એટલે આ બંને પ્રકારોની અંદર આપણે જલસન ચક્ર અનુક્રમણની વાત કરી અને મરુસન ચક્ર અનુક્રમણની વાત કરી. બંને તબક્કાની અંદર છેલ્લે ચર્મ અવસ્થા તો કે આબોહવા જ નક્કી કરે કે ત્યાં છેલ્લે કયા પ્રકારના સજીવો, કયા પ્રકારનું નિવસન તંત્ર તૃણ પ્રદેશ કે વન પ્રદેશમાં ફેરવાય. જલસન ચક્રની અંદર એક સમયે જે તળાવ હતું ત્યાં તૃણ પ્રદેશ અથવા તો વન પ્રદેશ આબોહવા નક્કી કરીને ત્યાં વસવાટ કરશે સજીવો. અને એ જ રીતે મરુસન ચક્રની અંદર એક સમયનો જે ખડક હતો એ ત્યાં છેલ્લે ચર્મા અવસ્થાની અંદર છેલ્લે એક વન પ્રદેશ હશે અથવા તો તૃણ પ્રદેશ, પણ એનો આધાર બંનેની અંદર યાદ રાખવાનું કે આબોહવા જ નક્કી કરે કે કયા પ્રકાર ત્યાં સજીવો હવે વસવાટ કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક આ ચેપ્ટરને અનુલક્ષીને MCQ જોશું. ચાલો સૌ પ્રથમ આપણે જે થિયરી ચર્ચા કરેલી છે એને અનુલક્ષીને જ બધા છે અગત્યના MCQ છે નીટ માટે. નિવસન તંત્ર શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો? એ ઓડમ, બી એજિટેન્સલી, સી ટ્રેસો, ડી હક્સલી. એજિટેન્સલી એ સૌ પ્રથમ નિવસન તંત્ર ઇકોસિસ્ટમ શબ્દ આપેલો છે. એજિટેન્સલી જવાબ. ત્યારબાદ સૌથી સ્થાયી નિવસન તંત્ર કયું છે? અહીંયા જે દર્શાવેલા છે જંગલ, પર્વત પ્રદેશ, રણ પ્રદેશ કે સમુદ્ર, તો જવાબ આવશે સમુદ્ર. દરિયાઈ નિવસન તંત્ર સૌથી સ્થાયી છે. યાદ રાખવાનું સૌથી સ્થાયી તો કે દરિયાઈ નિવસન તંત્ર. ત્યારબાદ સ્વતંત્ર જાતિ ચોક્કસ સમયમાં અને વિસ્તારમાં નિવસન તંત્રનો કયો એકમ ઉત્પન્ન કરે છે? યાદ રાખવાનું એમાં એ વસ્તી, બી પ્રજાતિ, સી જૈવ સમાજ, ડી ગોત્ર. જવાબ આવશે વસ્તી. કે સ્વતંત્ર જાતિ ચોક્કસ સમયમાં અને વિસ્તારમાં નિવસન તંત્રનો એકમ ઉત્પન્ન વસ્તી જ એ ઉત્પન્ન કરશે. ત્યારબાદ બેક્ટેરિયા અને ફૂગ એ જંગલ નિવસન તંત્રના સામાન્ય રીતે ખાલી જગ્યા છે. એ ઉત્પાદકો, બી વિઘટકો, સી દ્વિતીયક ઉપભોગી, ડી પ્રાથમિક ઉપભોગી. હમણાં જ આપણે વાત કરી વિઘટનની પ્રક્રિયાની અંદર મુખ્યત્વે વિઘટકો તરીકે કોણ હોય તો કે બેક્ટેરિયા અને ફૂગ. એટલે જવાબ આવશે વિઘટકો. એ જંગલ નિવસન તંત્રના સામાન્ય વિઘટકો છે. એટલે અહીંયા યાદ રાખવાનું જંગલ નિવસન તંત્રની અંદર બેક્ટેરિયા અને ફૂગ સામાન્ય રીતે વિઘટકો તરીકે કાર્ય કરશે. ત્યારબાદ મકાઈના એક ખેતરના નિવસન તંત્રમાં કયું એક સજીવ પ્રાથમિક ઉપભોગી તરીકે હોઈ શકે? એ તીતીઘોડો, બી વરુ, સી ફાઇટોપ્લેક્ટોન, ડી સી. અહીંયા મકાઈનું એક ખેતર એ પણ એક નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર, આપણા દ્વારા તૈયાર થયેલું એમ ખેડૂતો દ્વારા તૈયાર થયેલું નિવસન તંત્ર છે. તો એમાં પ્રાથમિક ઉપભોગી તરીકે કયો સજીવ ત્યાં વસવાટ કરે? તો યાદ રાખવાનું કે તીતી ઘોડો. ત્યારબાદ
કઈ એક લાક્ષણિકતા પાક ઉત્પન્ન કરતી ભૂમિના નિવસન તંત્રની છે? એ નીંદણની ગેરહાજરી, બી પરિસ્થિતિકીય અનુક્રમણ, સી ભૂમિય સજીવોની ગેરહાજરી, ડી જનનિક વિવિધતાનો અભાવ. હવે અહીંયા જુઓ, તમને એક લાક્ષણિકતા પાક ઉત્પન્ન કરતી ભૂમિના નિવસન તંત્રની આપેલી છે. પાક ઉત્પન્ન કરતી ભૂમિનું નિવસન તંત્ર એટલે કોઈ ખેતરની વાત કરેલી છે. ખેતરની અંદર નીંદણ, વધારાનું ઘાસ પાક સાથે ઉગેલું જ હોય એટલે આ આવશે નહીં. પરિસ્થિતિકીય અનુક્રમણ ખેતરની અંદર જોવા નહીં મળે એટલે એ પણ ત્યાં પણ નહીં આવે. બી. સી ભૂમિય સજીવોની ગેરહાજરી, તો એ ત્યાં હોય જ, ભૂમિય સજીવો ખેતરની અંદર જોવા મળશે એટલે એ પણ નહીં આવે. જવાબ અહીંયા શું આવશે? જનનિક વિવિધતાનો અભાવ. કેમ? તો કે એ ખેતરની અંદર માત્ર કોઈ એક કે બે પાક જે ખેડૂતે ઉત્પન્ન કરેલા હશે એ જ જોવા મળશે. ત્યારબાદ વાંસના વૃક્ષો ગાઢ જંગલોમાં વિકસે છે તો તેનું પોષક સ્તર કયું હશે? અહીંયા વાંસના વૃક્ષો ગાઢ જંગલ એટલે જંગલ નિવસન તંત્રની, આગળ આપણે નિવસન તંત્રની વાત કરેલી, પિરામિડની પણ વાત કરેલી. તો વૃક્ષ ગાઢ જંગલમાં વિકસે છે તો તેનું પોષક સ્તર કયું હોય? એ પ્રથમ એટલે કે T1 હોઈ શકે, દ્વિતીયક તો કે T2, તૃતીયક તો કે T3, ચતુર્થ તો કે T4. તો આપણે આગળ જ વાત કરી કે T1 એટલે પ્રથમ પોષક સ્તર એટલે એમાં ઉત્પાદકો આવે. દ્વિતીયક T2 તો આપણે ત્યાં પ્રાથમિક ઉપભોગીની વાત કરેલી. T3 તો એ તૃતીયક ઉપભોગી આવશે. એટલે અહીંયા કોનો સમાવેશ થાય? ઉત્પાદકોનો. અહીંયા કોનો સમાવેશ થાય? તો કે પ્રાથમિક ઉપભોગીઓનો. અહીંયા કોનો સમાવેશ થાય? તો કે દ્વિતીયક ઉપભોગીનો. અને અહીંયા કોનો સમાવેશ થાય T4 ની અંદર? તો કે ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓનો. તો આપણે અહીંયા ઉત્પાદકોની જ વાત, વાંસ એટલે વનસ્પતિ, તો વનસ્પતિનો સમાવેશ શેમાં થાય? ઉત્પાદકો તરીકે. તો ગાઢ જંગલમાં વિકસતું હોય તો એનો સમાવેશ ત્યાં શેમાં થશે? પ્રથમ T1 એટલે ઉત્પાદકો તરીકે. ત્યારબાદ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જતા શક્તિનો વ્યય થાય છે. શક્તિનો વ્યય ખાલી જગ્યા થાય છે. હમણાં જ આપણે શક્તિના પિરામિડની અંદર વાત કરેલ લિન્ડમેનના સિદ્ધાંત અનુસાર 30%, 40%, 60%, 90%. આપણે એમ વાત કરેલી કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થતું હોય તો માત્ર 10% શક્તિ ત્યાં પહોંચે છે. એક પોષક સ્તર પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં તો કેટલા ટકા વ્યય પામી? અહીંયા શક્તિ 90%. માત્ર કેટલી પહોંચે છે? 10%. ચાલો ત્યારબાદ લગભગ કેટલી ઉર્જા એક પોષક સ્તરમાંથી તેની નીચેના પોષક સ્તર કરતાં પ્રાપ્ત થાય છે? હમણાં જ આપણે વાત કરી કે 90% વ્યય પામે છે. તો અહીંયા પહોંચે કેટલી? 1%, 10%, 30% કે 20%? તો યાદ રાખવાનું માત્ર કેટલી પહોંચે? 10%. ત્યારબાદ મોટા ભાગની આહાર શૃંખલા ખાલી જગ્યા પોષણ શૃંખલા ધરાવે છે. કેટલી પોષણ શૃંખલા એમાં આવેલી હોય આહાર શૃંખલાની અંદર? 1 થી 2, 3 થી 4, 9 થી 10 કે 16 થી વધુ? મેં આગળ આપણે આહાર શૃંખલાઓની વાત કરતા હતા ત્યારે જ વાત કરેલી કે મોસ્ટ ઓફ 3 હશે. 3 ન હોય તો 3 થી 4 હશે. અને 4 કરતાં પણ કેટલાકની અંદર અપવાદરૂપ 5 પોષણ શૃંખલાઓ કેટલાકની અંદર હોય. એટલે અહીંયા જવાબ શું આવશે? 3 થી 4. ચાલો ત્યારબાદ નીચેનામાંથી પોષણ શૃંખલાને અનુલક્ષીને કયું સાચું છે? પોષણ શૃંખલાને અનુલક્ષીને જોવાનું છે. એ ઝૂપ્લેક્ટોન, ફાઇટોપ્લેક્ટોન અને માછલી. બી ફાઇટોપ્લેક્ટોન, માછલી
ઝૂપ્લેન્ક્ટોન, સી ફાઇટોપ્લેન્ક્ટોન, ઝૂપ્લેન્ક્ટોન, માછલી, કે આમાંથી એક પણ નહીં. તો સૌપ્રથમ પોષણ શૃંખલાને અનુલક્ષીને અહીંયા સાચું કયું હોઈ શકે? તો કે પહેલાં તો પોષણ શૃંખલા ફાઇટોપ્લેન્ક્ટોનથી શરૂઆત થાય. ફાઇટોપ્લેન્ક્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ ઝૂપ્લેન્ક્ટોન કરશે અને ઝૂપ્લેન્ક્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ માછલી કરશે. એટલે પોષણ શૃંખલાને અનુલક્ષીને જવાબ શું આવે? સી. ત્યારબાદ નીચે પૈકી કઈ આહાર શૃંખલા સાચી છે? તમારે અહીંયા શોધવાની છે કે કઈ સાચી છે. એ દેડકો, એનો ખોરાક તરીકે સાપ ઉપયોગ કરે, સાપનો ખોરાક તરીકે સમડી ઉપયોગ કરે, સમડીનો ખોરાક તરીકે તીતી ઘોડો ઉપયોગ કરે, તીતી ઘોડાનો ઉપયોગ ઘાસ કરે. એટલે આ તો આવશે જ નહીં, ખોટું જ છે. ત્યારબાદ તીતી ઘોડો, તીતી ઘોડાનો ઉપયોગ ઘાસ કરશે, ઘાસનો ઉપયોગ ખોરાક તરીકે સાપ, સાપનો ઉપયોગ દેડકો, દેડકાનો ઉપયોગ સમડી, એટલે અહીંયા પણ ખોટું, એટલે આ પણ નહીં આવે. સી સમડી, સમડીનો ખોરાક તરીકે ઉપયોગ સાપ, સાપમાંથી તીતી ઘોડો, તીતી ઘોડામાંથી ઘાસ ખોરાક તરીકે ઉપયોગ કરે અને ઘાસનો ઉપયોગ દેડકા કરે, એટલે આ પણ નહીં આવે. કેમ? તો કે સમડી છેલ્લે હોવું જોઈએ, ઘાસ હોવું જોઈએ, એટલે આ પણ નહીં. તો અહીંયા જવાબ આહાર શૃંખલા સાચી કઈ આપેલી છે? તો કે સૌ પ્રથમ ઘાસ, ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ તીતી ઘોડો કરશે, તીતી ઘોડાનો ઉપયોગ ખોરાક દેડકો કરશે, દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરશે અને સાપનો ઉપયોગ કોણ કરશે? સમડી. એટલે જવાબ શું આવશે? ડી. ત્યારબાદ નિવસન તંત્રમાં ઉર્જાના વહનનો સાચો માર્ગ કયો? કઈ રીતે ઉર્જા વહન પામે છે? તો સૌ પ્રથમ ઉત્પાદકો, આપણને ખબર જ છે કે ઉર્જાનું વહન સૌ પ્રથમ ઉત્પાદક, ઉત્પાદકમાંથી તૃણાહારીમાં ઉર્જા આવશે, તૃણાહારીમાંથી માંસાહારીમાં ઉર્જા આવશે અને માંસાહારીમાંથી વિઘટકોમાં. એટલે જવાબ શું આવશે? બી. ત્યારબાદ નીચેનામાંથી કયો એકમ નિવસન તંત્રમાં કાર્યરત નથી? ઉત્પાદકો, ઉત્પાદકો તો એ કાર્યરત જ છે. શક્તિનો પ્રવાહ તો એ પણ કાર્યરત છે નિવસન તંત્રમાં. વિઘટનની પ્રક્રિયા પણ કન્ટિન્યુ નિવસન તંત્રમાં થવી જોઈએ. એટલે આ ત્રણે ત્રણ કાર્યરત છે. માત્ર કયું? સ્તરીકરણ. જવાબ શું આવશે? ડી, સ્તરીકરણ. નીચેની આહાર શૃંખલામાં સંભવિત લિંક એને ઓળખવાની તમારે. હવે વનસ્પતિ, એના ઉપર કીટક, કીટક ઉપર દેડકો, ત્યાર પછી એ અને એનો ઉપયોગ ગરુડ કરે. તો અહીંયા એ નીચે ઓપ્શનમાંથી કયો જવાબ સાચો હોઈ શકે? આખી આહાર શૃંખલા આપેલી. એ સસલું, બી વરુ, સી સાપ, કોબરા, ડી પોપટ. તો અહીંયા જવાબ કયો આવશે? અહીંયા સાપ, કોબરા. ચાલો, ત્યારબાદ નિવસન તંત્રના સંદર્ભે જીપીપી અને એનપીપીનો સાચો સંબંધ કયો છે? આપણે જીપીપી એનપીપીની વાત કરેલી. તો એનપીપી બરાબર જીપીપી માઇનસ પ્રાણી વપરાશ, તો આ નહીં આવે. એનપીપી બરાબર જીપીપી પ્લસ વનસ્પતિમાં શ્વસન, તો એ પણ નહીં આવે. એનપીપી બરાબર જીપીપી પ્લસ પ્રાણી વપરાશ, તો એ પણ નહીં આવે. જવાબ શું આવશે? એનપીપી બરાબર જીપીપી માઇનસ વનસ્પતિમાં શ્વસન. ત્યારબાદ જ્યારે આહાર શૃંખલામાં નાની વનસ્પતિઓ પ્રાણી પ્લવકો દ્વારા ખવાય છે, ઝૂપ્લેન્ક્ટોન દ્વારા, અને માછલીઓ ઝૂપ્લેન્ક્ટોન પ્રાણી પ્લવકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, ત્યારે માનવ માછલી ખાય છે. તો આ આહાર શૃંખલામાં ઉત્પાદકો કોને કહેવાય? ઉત્પાદકો તરીકે કોને ઓળખી શકીએ? નાની વનસ્પતિને, માછલીને, માનવને કે પ્રાણી પ્લવકોને? આ ત્રણે ત્રણ ઉત્પાદકો છે ને, માત્ર અહીંયા ઉત્પાદક તરીકે કોણ છે? નાની વનસ્પતિ. આ બધા જ કેવા છે? ઉપભોગીઓ. એટલે જવાબ આવશે એ. જો ઉત્પાદક સ્તરે 20 જૂલ ઉર્જા મેળવાય તો આહાર શૃંખલામાં મોર ખોરાક તરીકે કેટલી ઉર્જા પ્રાપ્ત કરે? આગળ જ આપણે પિરામિડની વાત કરેલી કે 10% ઉર્જા પ્રાપ્ત થશે. ઉત્પાદક વનસ્પતિની અંદર જ 20 જૂલ ઉર્જા હોય તો હવે તમારે દરેક સ્તરે આગળ વધતું જવું પડે. એટલે ત્યાં જવાબ કેટલો આવશે? તો કે 0.02 જૂલ. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિવસન તંત્રમાં કાર્બનિક દ્રવ્ય એટલે કે રાસાયણિક શક્તિના નિર્માણના દરને શું કહે છે? એ દ્વિતીયક ઉત્પાદકતા, બી ચોખ્ખી ઉત્પાદકતા, સી ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા, ડી કુલ પ્રાથમિક ઉત્પાદકતા. જવાબ શું આવશે? કુલ પ્રાથમિક ઉત્પાદકતા. ત્યારબાદ બટાટા,
નો આહાર તરીકે ઉપયોગ કરતો ઉંદરનો સમાવેશ શેમાં થઈ શકે? બટાકા એટલે ઉત્પાદક આવશે, તો ઉંદર બટાકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે એ કોણ થશે? પ્રાથમિક ઉપભોગીઓ. ત્યારબાદ જંગલ તળાવના નિવસન તંત્રમાં ઉર્જા પિરામિડ કેવા હોય? ઉર્જાના પિરામિડ જંગલ અથવા તળાવમાં હંમેશા ઊંધા કે હંમેશા સીધા? તો અહીંયા યાદ રાખવાનું, હંમેશા એમાં કેવા મળે? આગળ આપણે થિયરીની અંદર વાત કરેલી, હંમેશા સીધા જ હોય. ત્યારબાદ પોષક સ્તરમાં નીંદણનો સમાવેશ શેમાં થાય? વધારાનો ઘાસ જે ઉત્પન્ન થાય છે અને તેને દૂર કરતો ઘટક કયો? અહીંયા નીંદણ એટલે ઘાસ, ઘાસ એટલે ઉત્પાદક એટલે પ્રાથમિક ઉત્પાદક. એટલે અહીંયા 4 ઓપ્શનની અંદર સીધું જ તમને મળે કે પ્રાથમિક ઉત્પાદક તરીકે વનસ્પતિનો સમાવેશ થાય. અને એ નિંદામણને દૂર કરતો ઘટક કયો? તો કે 2,4-D ઓક્ઝિન્સ અંતઃસ્ત્રાવક છે. 2,4-D ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. એટલે દૂર કરતો ઘટક કયો છે? એને ખેતરમાંથી 2,4-D. ત્યારબાદ એકમ સમયમાં જીવન સજીવના જથ્થાના પોષક સ્તરને શું કહે છે? ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા, ઉભેલો પાક, સી કુલ પ્રાથમિક ઉત્પાદકતા, ડી સ્થાયી સ્થિતિ. જવાબ આવશે ઉભેલો પાક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 10 ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રની નીટને અનુલક્ષીને થિયરીઓની ચર્ચા કરેલી છે. ઉત્પાદકો, આહાર શૃંખલા, પરિસ્થિતિકીય પિરામિડ અને અનુક્રમણ એ ઉપયોગી તમને નીવડશે અને એને અનુલક્ષીને MCQ જોયેલા છે. આ બધી જ માહિતીઓ આગળ જતાં તમને ઉપયોગી નીવડે એવી શુભેચ્છા છે. થેન્ક યુ વેરી મચ. આભાર.